ગુડ મોર લર્નિંગ. કેમ છો મારા ચેમ્પિયન્સ? દોસ્તો, રે ઓપ્ટિક્સ, તરંગશાસ્ત્ર, કિરણ પ્રકાશશાસ્ત્ર, આ બધામાં બહુ લોકો હેરાન થાય છે અને આ સૌથી વધારે વેટેજ વાળું ચેપ્ટર પણ છે. આ ચેપ્ટરને જોવા જઈએ તો 3 માર્ક્સ કે 4 માર્ક્સનો દાખલો આમાંથી મોટા ભાગે આવે છે અને આના દાખલા મોટા ભાગના બાળકોને કન્ફ્યુઝ પણ કરે છે અને આમાંથી એમસીક્યુ ના પૂછાય તો એવું પેપર જ ના બને. તો આના એમસીક્યુ 3 થી 4 છે. દાખલો 3 કે 4 માર્ક્સમાં પૂછાય જ છે. નીટ જેડબલઈ કોઈ પણ માટે જોઈ લો, સૌથી વધારે આનું વેટેજ છે. તો તૈયાર થઈ જઈએ. ગુજરાત બોર્ડ માટે રે ઓપ્ટિક્સના તમને અહીં કેટલાક સુંદર મજાના દાખલા આપી રહ્યો છું. પેલા સ્ક્રીન ઉપર બેટા ક્લિયર દેખાય છે એટલું મને કહી દો. જો સ્ક્રીન ઉપર તમને ક્લિયર દેખાઈ રહ્યું હોય તો અત્યારે આની ઉપરથી કેટલીક વસ્તુ તમને સરસ સમજાઈ દઉં છું. ઓકે, મારા ખ્યાલથી હવે થોડુંક બ્લર હતું. નાઉ ડન. યસ. હા, તો દાખલા ક્લિયર દેખાઈ રહ્યા છે. આ ચેપ્ટરના ટોટલ 32 દાખલાઓ છે. અતિશય દાખલાઓ છે. સ્વાધ્યાય ઉદાહરણના થઈને તો આંકડો 35-40 પહોંચી જાય છે. પણ આમાંથી તમે એવા કયા 15 થી 17 દાખલા કરો અને બોર્ડનું પેપર તમારી મુઠ્ઠીમાં. સાથે સાથે એવા કયા દાખલા કરવાથી મારા એમસીક્યુ પણ પાક્કા થઈ જાય, કન્સેપ્ટ બી ક્લિયર થઈ જાય. તો બેટા તમારી માટે શરૂ કર્યું છું આજનો સુંદર સેશન. તમે ધ્યાનથી જોજો અને તમે આમાંથી બને ત્યાં સુધી બહુ સુંદર મજાની ટેકનિક કાઢજો. પહેલું જ ઉદાહરણ સૌથી વધારે પૂછાય છે, જે તમને અંતર્ગોળ અરીસાના સૂત્ર માટે આવે. સૂત્રમાં યુ આપેલો હોય, બે અલગ અલગ વસ્તુ છે, વક્રતા ત્રિજ્યા આપી છે, ભૂલ ના કરતા. સૂત્ર જાણો છો, R = 2F. આ કન્સેપ્ટ ઉપરથી F શોધી કાઢજો. તમને યુ અને વી આપેલા હોય, આ યુ આપેલા હોય તો સ્થાન, પ્રકાર અને મોટવણી, આ ત્રણેય વસ્તુ પૂછાય ક્યાં તો આનો એમસીક્યુ પૂછાય. નંબર 2, તમે કારમાં બેઠેલા છો. આ દાખલો યાદ રાખજો, 3 માર્ક્સમાં મોટા ભાગના પેપરોમાં હોય છે. પેપર લેન્ધી કાઢવું છે, બધાને ટાઈમ ખૂટે એવું કરવું છે, તો આ દાખલો પૂછાય છે. એની શક્યતાઓ તમે જોઈ લો, 4 શક્યતાઓ આપેલી છે. જ્યારે મને કોઈ પર્સનલી કે સર તમને કયા દાખલા વધારે પૂછવા ગમે, તો હવે એવું કહીશ, માર્કર ચેન્જ કરું છું, કારણ કે આ દાખલો મને બહુ પ્રિય છે. મારી દ્રષ્ટિએ જો પેપર થોડું સરસ કાઢવું છે તો તમારે લેન્સ મેકર્સ પાણી અને બધી જગ્યાએ આવે. તો આ દાખલો તમારો 4 માર્ક્સનો મોસ્ટ આઈએમપી. આ દાખલો તમારો 3 માર્ક્સનો દાખલો થઈ ગયો. આ ખાસ કરીને જો બેટા બહુ બધી વાર આ માર્કર જે ચેન્જ કરી છે એ સમજાવવા માટે છે. માત્ર 5 મિનિટ તમારી આપો, તમારું પેપર તમને આપી દઉં છું, હે ને? તો આ દાખલા બધા ખાસ જોજો. સર સાથે સાથે 36 સેન્ટીમીટર ત્રિજ્યા, આ તમને વક્રતા ત્રિજ્યા કે એટલે આર આપેલી હોય, હાઈટ આપેલી હોય, આટલા સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે એટલે યુ આપેલું છે. સ્વાધ્યાયનો દાખલો છે, એ પણ તમને આવડી જાય. 15 સેન્ટીમીટર બહિર્ગોળ લેન્સથી આટલા સેન્ટીમીટર ઊંચાઈ વાળા, અગેન યુ અને વી નો કન્સેપ્ટ. બેટા હવે માર્કર પાછી કરું છું અને એવું કહું છું કે આ દાખલો એમસીક્યુ માટે બેસ્ટ કરીને જજો, પૂછાય છે એઝ વેલ એઝ 8મો દાખલો. આ બે દાખલાઓ બેટા જે પૂછાતા હોય છે. આ સાથે કેટલીક બીજી વસ્તુ પણ છે જે તમને સમજાવવાનો છું. પણ યસ વક્રી ભવનાંક આવી ગયો 89મો દાખલો. યસ, ચલો બેટા આ વસ્તુ તમારે ખાસ જોવાની, કારણ કે આમાંથી શું પૂછાય ને તમારે સમજવું પડશે. યાદ કરજો, પ્રિઝમ વાળા માટે ડિગ્રી તમને આપે. પ્રિઝમ શબ્દ આવે એટલે તમારા મગજમાં પેલા પ્રિઝમના 3 સૂત્રો યાદ આવી જવા જોઈએ. જો ભૂલી ગયા હોય તો યાદ કરાવી દઉં. I + E = A + ∇M. ∇M લખો કે DM લખો, લઘુત્તમ વિચલન કોણ બતાવે છે? વક્રી ભવનાંકનું સૂત્ર sin A + ∇M/2 upon sin A/2. આ વધારે પૂછાય છે. સર આની સાથે આ એક સૂત્ર, આ બીજું સૂત્ર, ત્રીજું ∇ = A × n-1. સર ક્લિયર છે. સાથે સાથે આ દાખલાઓને જોઈ લેવાના. દાખલા 2 માર્ક્સ માટે ઉપયોગી દાખલા છે, 2 માર્ક્સમાં પૂછાય. યસ,
1 2 3 આ 3 દાખલા 4 માર્ક્સના મોસ્ટ આઈએમપી દાખલા છે. માર્કર ચેન્જ તમને યાદ રહે 4 માર્કર 4 માર્કર 4 માર્કર. બેટા આ ખાસ કરીને જે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ વાળા છે, નજીક બિંદુ વાળા છે, અનંત અંતરે, આ દાખલામાંથી એક દાખલો બોર્ડના પેપરમાં હશે. આજ સુધી એવા એકેય પેપર સેટ નહીં બન્યા કે જેમાં આના દાખલા ના હોય. તો આ ખાસ કરી દેવાના. ટેલિસ્કોપ વાળો દાખલો, આ દાખલો છે ને MCQ માં પૂછાઈ ગયેલો છે, એટલે એ તમને યાદ રહી જાય. ચલો 15 દાખલા સુધીનું કોઈ કન્ફ્યુઝન નથી. અને હવે તમારી માટે યસ નાઉ જસ્ટ 3 ન્યુમેરિકલ્સ. યસ બેટા, હવે છેલ્લી વસ્તુ અને બીજી, આ 5 મિનિટનું સેશન તમારું હતું એ સરસ રીતે કમ્પ્લીટ થઈ જાય એવો મારો ટ્રાય છે. અને તમારે આ વસ્તુઓ ભૂલ્યા વિના કરીને જવી. નંબર 1, 16મા દાખલાની અંદર ઓપ્ટિકલ ફાઈબર વાળો દાખલો. આ દાખલો 3 માર્ક્સમાં પૂછાય. જો પાઇપ આ A અને B વાળો છે, 1 mm, યાદ રાખજો, 3 માર્ક્સનો મોસ્ટ આઈએમપી દાખલો. અહીં લખું છું મોસ્ટ આઈએમપી દાખલો. ક્યાં તો આ પૂછશે, ક્યાં તો 30x. બહુ બધી વાર આવી ગયેલા બે દાખલા છે. એક સ્ક્રીનશોટ બેટા લેવો જરૂરી છે કે પૂછાય છે. અને આ છેલ્લા બે દાખલા 2 માર્ક્સમાં પૂછાય. એવું કહી દો બેટા, જેને આ 19 દાખલા પ્રોપર કરી કાઢ્યા ને, તમે જોઈ લેજો, ગુજરાત બોર્ડનું પેપર ઉઠાઈ લો, નીટનું પેપર, જીનું પેપર અને તમારું ગુજસેટ જોઈ લો, આમાંથી જ બધું આવે છે. ઓકે, તો એક સરસ મજાની આખો વિડીયો જોઈ લેજો. યોગ્ય જગ્યાએ સ્ક્રીનશોટ માટે તમને તકલીફ ના પડે. એટલે જો એક આ સ્ક્રીનશોટ તમે લીધો હશે, ચલો તમને બધાને પહેલેથી દેખાય એટલે કરી દો. પહેલી આનો સ્ક્રીનશોટ બાકી હોય તો આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. જો એટલા માટે સાઈડમાં ઉભો રહું છું કે તમને બધાને સવાલ પ્રોપર દેખાઈ જાય, હે ને. તો પહેલો સ્ક્રીનશોટ લઈ લો, જેમાં 1 થી 8 દાખલા છે. પછીના સ્ક્રીનશોટની અંદર 9 થી 15 દાખલા છે. અને પછી આ. ઓકે, તો આટલી વસ્તુઓ બહુ જ સરસ જોજો, તમારું રિઝલ્ટ બેસ્ટ આવશે, કોઈ પણ ચિંતા કરતા નહીં. ઓકે, ચેપ્ટર નંબર 9 ના આઈએમપી દાખલા. બાય બેટા, ટેક કેર.